સાહેબ બજારમાં વેચાવું પડ્યું, કોઈ તેલ કડામાં પડતા સંતને સંત બનારે નથી મફતમાં મળતા સાહેબ. એવો અમરેલીનો પ્રસંગ સાહેબ, ખૂબ સરસ પ્રસંગ છે. રાત્રિનો સમય છે સાહેબ, ખૂબ જ અંધારું. એવા સમયે અમરેલીના સંત મૂળદાસ સીતારામ 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 નો નાદ કરીને સાહેબ ભગવાનનું સ્મરણ કરે છે. અને સ્મરણ કરતા એવા સમયે બાજુમાં એક નાનો એવો કૂવો છે, અને કૂવામાં સંતને ક્યાંક અવાજ આવે છે બાજુમાંથી. સંતનું ધ્યાન કૂવાની તરફ જાય છે, અને સંત જે કૂવાની બાજુમાં જોયે છે ને સાહેબ, ત્યાં તો એક સ્ત્રી જે કૂવે પડવા આવી છે સાહેબ, અને સંતની બાજુમાં જઈને એનું બાવડું પકડી લે છે દીકરીનું, અને કહે છે કે બેટા. અને ત્યારે દીકરી છે કહે છે કે હા બાપુ બોલો. ત્યારે દીકરીને કહે છે કે બેટા તું કૂવે પડવા આવી છે બાપ. દીકરી સંતને કહે છે કે બાપુ પણ મારે બીજો કોઈ રસ્તો નથી, હવે હું કૂવે ન પડું ને તો, કારણ કે મેં કામ એવું કર્યું છે, મારાથી કામ એવું થઈ ગયું છે બાપુ કે મારે કૂવે પડવું પડે. પણ કે બેટા કે કારણ તો હશે ને. ત્યારે દીકરીએ બધી વાત કરી કે મારા પેટમાં એક બાળક છે, અને એ બાળકના બાપનું નામ હું લઈ શકું એમ નથી, એના કરતા મારે મરી જવું ખોટું પડે. ત્યારે સાહેબ સંત સૌરાષ્ટ્રનો સંત મૂળદાસ દીકરીને કહે છે કે બેટા કે તારા પેટમાં જે બાળક છે ને બાપનું નામ તો આપી દે તો તારો જીવ બચી જાય ખરો. દીકરી કે હા બાપુ, મારા પેટમાં જે બાળક છે એના બાપનું નામ જો આપી દઉં તો જીવ મારો બચી જાય. ત્યારે સૌરાષ્ટ્રનો સંત મહાત્મા મૂળદાસજી બાપાએ કીધું કે બેટા કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં જે બાળક છે એનો બાપ મૂળદાસ છે સાહેબ. સંત સિવાય માથે આવું આળ કોઈ સાહેબ કોઈ નો લે. એટલે જ કીધું કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંત પણારે નથી મફતમાં મળતા સાહેબ. સંત થવું એટલે કઈ નાની માની વાત નથી સાહેબ. બધું જયારે આપણે સહન કરવાની તાકાત હોય ને ત્યારે આપણે